સુરતમાં ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણીના દ્રશ્યો જોવા મળ્યા। નદી નાળા ખાડીઓમાં પાણીની ભરપૂર આવક થઈ છે। બારડોલીના કીકવાડ ગામે ચીક ખાડી બે કાંઠે વહેતી થઈ। કીકવાડથી ગભડફળિયાનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। છેલ્લા 2 વર્ષથી હાઈ લેવલ બ્રિજની ઘોકડ ગતિએ કામગીરી ચાલે છે। રસ્તો બંધ થતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો। સતત 3 દિવસથી પડી રહેલા સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે તમામ જે નદી નાળાઓ અને ખાડીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે। હાલ હું આપને જે દ્રશ્યો બતાવી રહ્યો છું એ બારડોલી તાલુકાના જે કીકવાડ ગામથી ગભણ ફળિયાને જોડતા જે રોડ છે તેના છે। મહત્વનું છે કે આ જે કીકવાડ અને ગભણ ફળિયું છે તેની વચ્ચેથી આ પસાર થતી જે ચીક ખાડી છે તે બે કાંઠે વહી રહી છે। ખાસ 2 દિવસથી જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને સુરત જિલ્લાના મુખ્યત્વે જે નદીઓ છે ખાડીઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે। હાલ પણ જે ખાડી છે તેના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે તેને જ લઈને લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। મહત્વનું છે કે સામે તરફ જે ગભણ ફળિયું આવેલું છે ત્યાંના લોકોનો જે અહીંથી સીધો સંપર્ક તૂટી ચૂક્યો છે એટલે તેઓએ અન્ય મુખ્ય મથક જવા માટે ચક્રાવો ફરવો પડશે। તો બીજી તરફ સુરત જિલ્લાના મુખ્યત્વે જે અંતરિયાળ 16 જેટલા માર્ગો છે તે બંધ કરવાની નોબત આવી છે। મહત્વનું છે કે ઓલપાડ તાલુકાના 3, માંડવી તાલુકાના 3 તેમજ જે પલસાણા અને બારડોલી તાલુકાના 4 એમ અંતરિયાળ માર્ગો 10થી વધુ બંધ કરવામાં આવ્યા છે। તો તમામ પ્રકારે જે તંત્ર છે તે કોઈપણ પ્રકારની પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ દેખાઈ રહ્યું છે। મહત્વનું છે કે ભારે વરસાદના એલર્ટને પગલે જે એનડીઆરએફ તેમજ એસડીઆરએફની ટીમ પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। જોકે હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેને લઈને હાલ લોકોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, બારડોલી, સુરત। સુરત સહિત ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। સુરતના લિંબાયત વિસ્તારની મીઠી ખાડી ભયજનક સપાટીએ પહોંચી ગઈ છે। મીઠી ખાડીમાં પાણીનો પ્રવાહ વધતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। મીઠી ખાડીમાં દર વર્ષે પૂરની સ્થિતિનું સર્જન થાય છે। વર્ષો જૂની સમસ્યાનું હજી સુધી નિરાકરણ નથી આવ્યું। સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા વરસી રહ્યા છે ત્યારે ઉપરવાસના વરસાદના કારણે ખાડીનું લેવલમાં વધારો નોંધાયો છે। સીધા તમને દ્રશ્ય બતાવીશ કે આ લિંબાયત મીઠી ખાડી છે। આ મીઠી ખાડી બંને કાંઠે વહેતી થઈ છે અને જે રીતના બ્રિજ તમે જોઈ શકો છો ખાડીનો કે જે રીતના ઉપરથી લોકો અવર જવર કરી રહ્યા છે ને નીચે જે રીતના જે છે ઉપરવાસના વરસાદના કારણે પાણીનું જે છે ક્યાંક રીતના વહેતી બંને કાંઠે જે છે આ ખાડી વહેતી થઈ છે। હાલ ખાડીની બાજુમાં જે રીતના જે છે કાચા મકાનો આવેલા છે અને જે રીતના ખાડીમાં જે રીતના જેમ જેમ પાણીનો વધારો નોંધાઈ રહ્યો છે ક્યાંક લોકોમાં બી ભય જોવા મળી રહ્યો છે। કારણ લિંબાયતની જે મીઠી ખાડીની જો વાત કરવામાં આવે ખાડી પૂરની સ્થિતિ જે છે દર વર્ષે સર્જાતી હોય છે અને જે રીતના ખાડીમાં મીઠી ખાડીમાં જે ઉપરવાસના વરસાદના કારણે પાણીનું લેવલ વધતું હોય છે અને આ પાણી લોકોના ઘર સુધી ફરી વળતું હોય છે અને લોકોને ખાસું નુકસાન ભોગવાનો પણ વારો આવતો હોય છે। હાલ તો જે રીતના ખાડીની સ્થિતિ જોવા મળી રહી છે કે બંને કાંઠે વહેતી થઈ ગઈ છે અને ભયજનક સપાટીએ જો આ ખાડી આવશે તો લોકોને ભારે હાલાકી ભોગવવી પડશે। પ્રશાંત ડિવરી, ઝી મીડિયા, સુરત।